જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? હારો હવે ઉઠા ચા પાણી કરીએ. ચા બની ગઈ? હા, થઈ ગઈ છે આમ તો. હા તો પી લ્યો. હા તો હાલો મારે રોટલી જો લોટ બાંધવાનો હજી થોડોક બાકી હે. કરી દો. હા બંધ કરી દો. તવી રાખ દઉં ભર્યો માં. આ તવી રાખ દઉં ને તમે પી લ્યો ચા. પછી ભાઈને ઉઠાડો. હાલો હું રોટલી કરી નાખું. હા, નાસ્તાનો પરોઠા કરવાના. ટીવી જોઉં. નાસ્તો કર્યો? હા, દવા પીધી, નાસ્તો કર્યો. બેઠી ઘડી વાર. નાઈ લીધું ને? દેવા બધી ઘરે નાઈ. હા, મગનું શાક કરું, રોટલા કરું, રોટલી કરું. બીજું શું બનાવું? તમારે કાંઈ ખાવું હોય બનાવો. બીજું તો સાંજે બનાવીશું જે ખાવું છે. હાજી પાણીપુરી બનાવી. પાણીપુરી ને નથી પૂરી. એ તો આવે રોજ. હમણાં નથી લઈ આવતા. તે નકર ઘરે તળી લે હું છોકરા પણ મીઠા પૂરા ન ખાય. નકર તો બનાવી નાખી પણ એ ન ખાય. વઘાર લીધું શાક? આ જોઈને વઘાર તો થઈ ગયો. મગ બફાઈ ગયા? મગ બફાઈ ગયા. નાખી દે. થઈ ગયો ને રોટલો એક જ કરજો. જાજા કોઈ ખાઈ શું રોટલી થઈ ગઈ ને? હા, દહીં થઈ ગયું માં? હા હું દહીં થઈ ગઈશ. મગ બફાઈ ગયા. હવે આ દહીં અસલ થયું કા? હા, વેલું છે ને દહીં બનાવી હે. લે. હા, હાથી હા મોડા મોડા રાતે બનાવો ને. વાંધો દહીં કરી લે. ઓલી ખજૂર રહી ને આપી ને ઓલી હા, એ ઓલી ડબ્બામાં બીજામાં ભર લો. કા ઓલી બહેણી કાચની ખાલી હોય ને તો એમાં નાખ દે. એમાં શું વાંધો છે? ઓલો ડબ્બો લઈ લીધો ઓલા જો રમવા. એ તો પાછું ભૂલી જાય એટલે નાખી ખાઈ ગયા. ક્યાં? હા, એ હાર આગળ આ વઘાર થઈ જાય ને એટલે આમાં નાખી. હાલો જમવા. શું બનાવ્યું? આ રોટલી બનાવી, આ રોટલા બનાવ્યા. દહીં. દહીં છે. આવા મગનું શાક બનાવ્યું. હા આ દહીં છે, અથાણું છે ગાજરનું. આ રોટલી ને રોટલા બનાવ્યા. છાસ. આ છાશ છે ને સારી. આ શું ખાઈશ માં? નાની નબા કરાવો. કાંઈ નથી, નાની નબા કરાવ. નાની નબા કરાવો જોઈ. દે મારા બાપ લાડ્યો. ખાઓ. એ નાની બોલાવે તને. રીશાન નાની દે. રીશાનભાઈ તમને ભાવે દક્ષભાઈ? ભાવે? રીશાન મોટા બટકા ભરવા માંડ્યો છો.